1/4 ખાલી આટલો મેં લોટ રાખ્યો હતો. એ લોટ ફૂલીને આટલો થઈ ગયો. હા, હવે આમાં બી હું થોડુંક મતલબ અંદર ને બહાર આખું ટોટલી ઓઇલ એકદમ વ્યવસ્થિત લગાડવાનું. હા, મેંદાની જરૂરત નથી, ખાલી ઓઇલ. મિલ્ક જ છે. મિલ્ક જ છે, ખાલી મિલ્ક. રૂમ ટેમ્પરેચર. આમાં બી એકદમ સરસ તેલ લગાડી અને પછી જ આને બંધ કરવાનું છે. આ પોટાશિયમ છે, આ કંઈક વધારે પડતું અને 1/4ની જગ્યા બાકી મેં બધું ભરી દીધું હશે એટલે આ ઉપર સુધી આવી ગઈ છે. વાંધો નહીં, બેક થઈ જશે. આને બી થોડુંક એમાં તો ઓલું માર્ક આવે ને, ફિંગર માર્ક્સ. હા હા, એ બધું શીખવાડીશ. એટલે એટલે બહુ વધારે ફૂલી ગઈ છે ને એટલે ફર્મેન્ટેશન બેસાડ્યું તમે. થોડુંક એટલે જ મેં બેસાડી. તો એનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય ફર્મેન્ટેશન ના બેસે ના, તો? કોઈ છે એ પાછું ઉપસે. હા, હમણાં અંદર અંદર જઈને જશે. ઉગશે. મતલબ એવું ના થાય ને કે ભાઈ જે બેસી જાય. જાય. હા હા ના. right. આમાં વાંધો નહીં આવે, પણ આવા બધામાં અગર કરશો તો બેસી જશે. અચ્છા. તમે શું એ ઠપકાયું હા, નીચે નીચે જો ઠપકાયું? હા. ખાલી નહીં, થોડોક પંચ કરી હા, દીધો. લગાવવામાં. લગાવવામાં પંચ કર્યું. હવે આનું ઉપર બી એકદમ સરસ તેલ લગાડ્યું છે જેથી ફૂલે તો ઉપર ટાચ ન થાય. હવે આને બી આ બધી જ 180 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી છે, 180 ડિગ્રી સેન્ટીગ્રેડ ને મિડલ રાઈટ 50 મિનિટ્સ. 15 મિનિટ્સ. હવે સૌથી પહેલાં છે ને હું સૂપ સ્ટીક બનાવું છું. ત્યાં મેં લોટ પાડ્યો છે, શેનો છે? મારા સ્વીટ બ્રેડનો. તો સ્વીટ બ્રેડ માટે તો જગ્યા નથી અત્યારે, આમ ખાલી નથી. બટર, સોલ્ટ, ગ્લુટન જરૂરી નથી. જ્યારે આપણે ઘઉંના લોટ ઉપર અથવા મલ્ટીગ્રેન ઉપર કામ કરતા હોઈએ ત્યારે ગ્લુટનની જરૂર પડે. ગ્લુટન ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોટીન નહીં, બાઇન્ડિંગનું કામ કરે. ગ્લુટન હોય, મેંદો જેમ છે, મેંદો ફૂલ ઓફ ગ્લુટન હોય. આપણો જે લોટ હોય એમાં ગ્લુટન ઓછું હોય, તો ફાઈબર વધારે હોય. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફાઈબર એમાં વધારે હોય અને ગ્લુટન ઓછું હોય. તો આપણે ઉપરથી ગ્લુટન નાખીને ને ઘઉંનો લોટ બાંધીએ તો પછી મતલબ શું થયું? આપણે વ્હીટ ફ્લોર ખાવાના. એટલે આપણે આમાં કોઈ જગ્યાએ આપણે ગ્લુટન નહીં નાખીએ ઉપરથી. બરાબર છે? તો તમે તમારે ઓલામાં મળે છે ને દુકાન? શોપ ઉપર હું તમને બધું એડ્રેસ આપીશ. હા, શોપ ઉપર મને તમારું રેડી એડ્રેસ જોઈતું. એ યાજ્ઞિક રોડ ઉપર જ છે. હા બોલો. સ્પીકર ઓન રાખે છે. શું કહો છો બોલો? અત્યારે આપણે સૂપ સ્ટીક બનાવીએ છીએ. સૂપ સ્ટીક તમારી રેસીપીમાં ખોલો. તમે બેસી બ્લૂટૂથ ડિસ્કનેક્ટ થઈ ગયું. હાલો દો તો મને. એક મિનિટ ફટાફટ કાઢો છો. શુગર આપણે 15 ગ્રામ 7 ગ્રામ 7 ગ્રામ કાઢીને ચીની 7 ગ્રામ કરો. અડધું કરી 7 ગ્રામ 7 ગ્રામ ચીની કરો. યીસ્ટ સૌથી પહેલાં છે ને એકદમ ડ્રાય યીસ્ટ જે હોય એ તો ક્યારેય યુઝ નથી કરવાનો. માટે આપણું ઇન્સ્ટન્ટ જે ડ્રાય યીસ્ટ છે ને એ બી દેખાડજો તો. બંનેનું છે મેં મેઝરમેન્ટ દીધું છે કે અગર ઇન્સ્ટન્ટ નાખો તો કેટલું નાખવાનું અને ફ્રેશ નાખો તો કેટલું નાખવાનું. બેઉનું સેમ છે. વર્ક ડ્રાય આવે છે ઈ ને હા ઇન્સ્ટન્ટ સેમ ચાલે. જ. ઇન્સ્ટન્ટ ડ્રાય બધું હા. તમે કયું ના પાડી? ડ્રાય યીસ્ટ જે આપણે ફોર્મેટ કરવાનો હોય ને એ નહીં યુઝ કરવાનો. બાકી ઇન્સ્ટન્ટ વાળું યુઝ કરી શકો અથવા ઓકે. ફ્રેશ યીસ્ટ. થોડું પાણી ગરમ કરો, એકદમ હલકું. જો આ જે છે ને ફ્રેશ યીસ્ટ છે જે આપણે બેકરીમાં ને બધી જગ્યાએ મળતા હોય. હા, આ ફ્રેશ યીસ્ટ છે. હવે ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ હું તમને દેખાડું છું. તમને દેખાય છે ને તૃપ્તિબેન? વહી હલો. ગયા. હા, હવે જો સૌથી પહેલાં આપણે અહીંયા ચામચોનો મેંદો લીધો. હવે આમાં બી આપણે ઘણા બધા ફ્લેવરવાળી બી કરી શકાય. બાકી મીઠું થોડું આપો તમે. જો હવે મેં તમારું જે છે ને 500 કે 250 ગ્રામ. હું એનું અડધું કરું છું, 125 ગ્રામ. બરાબર છે? હવે આની અંદર હું શુગર એડ કરીશ. શુગર આપણી જે ગ્રેન્યુઅલ શુગર હોય એ જ વળી લેવાની છે. તમે આપણું જે ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ છે ને એ જરા દેખાડી દેજો ને. છોડો એકલા જ કહું છું, ડબ્બો મને આપો. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે આમાં જેટલું હોય.
અને હું છે ને આમાં થોડુંક રોસ્ટેડ જીરાવાળું બનાવું છું. તમે ચીઝવાળી બી બનાવી શકો, જીરાવાળી બી બનાવી શકો, બ્લેક પેપર બનાવી તો બનાવી શકો, પછી સંચળવાળી બનાવી તો એ બનાવી શકો, જે તમને ફ્લેવર લેવું હોય. ફ્લેક્સ એ સારા લાગે. રેડ ચીલી ફ્લેક્સ હજી નાખીશ અમે. પછી મેં ઓરેગેનો અને રેડ ચીલી ફ્લેક્સ આપો. પેલા જેટલું ડ્રાય છે એ બધો mix મેંદો કર્યું છે ને ખાલી કે ખાલી મેંદો છે. અને મને બ્રેડ ઇમ્પ્રુવર બી આપી દો અને મેઝિંગ સ્પૂન શેકેલું જીરું નાખ્યું. હવે આમાં હું થોડુંક યીસ્ટ નાખી દઈશ. તમે આ ઓલું નાખ્યું ને મેં ફ્રેશ યીસ્ટ હું ઇન્સ્ટન્ટ બી તમને દેખાડું. પિઝા આવ્યો હશે ને તો આપણે ઇન્સ્ટન્ટથી કરશું. ફ્રેશ ઈસ્ટ મેમ આપણે જોતી હોય તો ક્યાંથી એ કોઈ બી બેકરી વાળા પાસે બેકરી લેશો એટલે તમને આપી દેશે. હવે આમાં થોડુંક હું ઓરેગેનો અને થોડુંક રેડ ચીલી ફ્લેક્સ. હા મેમ લાસ્ટ ટાઈમ તમે મને સજેસ્ટ કર્યું હતું ઓરેગન અને ચીલી ફ્લેક્સ ક્યાંથી લેવા. નેચરનું સારું છે એ ટ્રેડર્સ વાળાનું. બાકી હું તમને કહેવાની હતી કે મારા માટે ઓરેગેનો લેતા આવજો. આ છે ને તમારા ત્યાંથી જ એક છોકરી આવે છે. અરે, વર્ષમાં 2 વાર તો આવે છે. તમારે મને બધું કેવું જોતું હા, હતું. હું ભૂલી ગઈ તમને કીધું હતું. વાંધો નહીં. તમારે જે જોતું એ મને ઓરેગેનો મંગાવું હતું. મેં કીધું હવે તમે આવો ને ત્યારે તમારી પાસે શ્યોર શ્યોર. પણ હમણાં એક છોકરી હજી આવે છે. આખા વર્ષનું એ જ લઈ આવે બેચારી. બલ્કમાં લઈ આવે. ના ના કે તમારા હું માટે. સાવરડોનું બ્રેડ શીખી હા. આખું પણ થયું જ નહીં. હા. કોઈ તમે હિસાબે હમણાં હશો તો તમને એવી શીખવાડીશ. કોઈ હિસાબે મારી નહોતું. જેટલી રેસીપી છે ને બધી બાય ફેલ છે રેસીપી. રોજ હું સાવરડોનું ઓલું ડો કરતી હતી પણ થાય સ્ટાર્ટર સુધી જો થયું. તમે હશો ને તો હું તમને ચોક્કસ છે. બરાબર છે. જો મીઠું નાખ્યું, શુગર નાખ્યું, યીસ્ટ નાખ્યું, રેડ ચીલી ફ્લેક્સ નાખ્યું, ઓરેગેનો અને જીરું નાખ્યું. આટલું નાખ્યું. બાકી રેસ્ટ મસાલા ગાર્લિક પાવડર નાખી શકાય, ઓનિયન પાવડર નાખી શકાય, મિક્સ હર્બ નાખી શકાય, બેઝિલ નાખી શકાય, જે તમારે નાખવું હોય નાખી શકાય. ગાર્લિક વાળી બનાવી હોય તો બ્રેડ ઇમ્પ્રૂવ મને કશાકમાં કાઢી નાખો, રાખીમાં કાઢો અને પેલું આપો. હવે જો એમાં કેલ્શિયમ પાવડર લખ્યું છે બરાબર છે. હવે કેલ્શિયમ પાવડરનું શું વર્ક છે? કેલ્શિયમ પાવડર આપણે 1 મહિના 2 મહિના એટલે આ 3 સીપી મહિના- એટલે હા, સીપી એટલે કેલ્શિયમ પાવડર. તમારે 1 મહિના 2 મહિના 3 મહિના રાખવું હોય તો કેલ્શિયમ પાવડર એડ કરવું પડે. બાકી જરૂરત નથી કેલ્શિયમ પાવડરની. સેમ બધા જ બ્રેડમાં શેલ્ફ લાઈફ વધારવા માટે જ કેલ્શિયમ પાવડર નાખીએ છીએ. બાકી કેલ્શિયમ પાવડરનું કોઈ વર્ક નથી. બ્રેડ ઇમ્પ્રુવર નાખવાની કઈ બ્રેડ છે? ઇમ્પ્રુવર સમજાવો એનું શું વર્ક છે. પહેલા કેલ્શિયમ પાવડરનું સમજી લો કે કેલ્શિયમ પાવડર આપણે એના માટે નાખીએ છીએ કે એની શેલ્ફ લાઈફ વધે. બાકી કોઈ જ વર્ક છે નહીં કેલ્શિયમ પાવડરનો. બરાબર છે. હવે એમાં એક હજી ઇન્ગ્રેડિયન્ટ છે એ છે બ્રેડ ઇમ્પ્રુવર. હા, હવે બ્રેડ ઇમ્પ્રુવર શેના માટે કરીએ છીએ આપણે કે અગર એમને એમ બનાવીએ બ્રેડ તો બ્રેડ ફૂલશે નહીં, રાઈઝ નહીં થાય. એની અંદર જે તમે જાડી આપણે જે જોઈએ છે ને એ બધું જ બ્રેડ ઇમ્પ્રુવરનું કામ છે. યીસ્ટ એને ફોર્મેટ કરે, ફોર્મેટેશન આપે. બાકી જેની અંદર જારી પડે છે કે ફૂલે છે તો એ બધું બ્રેડ ઇમ્પ્રુવર કરે. બ્રેડ ઇમ્પ્રુવર બહુ ઇઝીલી અવેલેબલ છે. હવે તો આપણે અહીંયા પર બિગ બાસ્કેટ બી થઈ ગયું છે, ઓલું બી થઈ ગયું છે, શું કહેવાય, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ બધામાં છે. હા, બ્લેન્કેટ વેન્કેટ બધું થઈ ગયું છે, બધામાં છે. જારી પડે આમાં 1/4 ટીસ્પૂન છે બ્રેડ ઇમ્પ્રુવર. તો હું 1/8 નાખીશ કારણ કે મારું અડધું માપ છે. કેલ્શિયમ પાવડર આ છે- સાચો હોય તો જ હા, નાખવાનો. Shelf life આ માટે. જે છે બ્રેડ ઇમ્પ્રુવર અને આ છે કેલ્શિયમ પાવડર. કેલ્શિયમ પાવડરની કોઈ જરૂર નથી. ન નાખો તો બી ચાલે અને નાખો તો બી ચાલે. બરાબર. આટલી વસ્તુ નાખી. હવે હું આમાં સૌથી લાસ્ટમાં નાખીશ બટર. બટર એ શું કામ કરે કે એને ક્રિસ્પીનેસ, બ્રેડ સૂપ સ્ટિક એકદમ ફાઇન ક્રિસ્પી અને ક્રન્ચી હશે તો ભાવશે બહુ. બટર એનું કામ કરે. હા, બટર ક્રન્ચીનેસ માટે નાખીએ છીએ આપણે. એટલે કોક વાર તમારી પાસે આ વસ્તુ ન હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે આ નહીં નાખીએ તો શું આમાં ફરક પડશે. અને આ બધું જ તમારી પાસે મશીન હોય તો મશીનમાં જ બાંધો. મેં બધા લોટ મશીનમાં જ બાંધ્યા છે. પણ આ હું તમને એક વાત કહી કે હા, ઓલું મમતાબેન ઓલું નવું હમણાં નીકળ્યું છે હા, બ્રેડ લોટ બાંધવાનું. ના, બ્રેડ મેકર નહીં, લોટ બાંધવાનું. એ ક્યાં મળે? કઠોરીમાં મળી જશે. હું સાથે લેવું છે પણ તમારા ત્યાં તો બહુ સરસ મળશે. મારે તો છે ઓલું આખું મોટું છે. હા, પછી તમારે અહીંયા માટે ના, હું તો મસ્ત પૂછી હતી. હા, ના. બાકી તમારે ત્યાં તો ખૂબ સરસ મળશે. ના, મારે છે ઓલું મોટું બધા એટેચમેન્ટ વાળું. બસ તો એક લોટ જ એમાં જ બાંધવાનો. એ લપ કેટલી છે બધું ભરાવું ને બધું વોશ કરવું. આજે મેં એમાં જ બાંધ્યો છે લોટ. આ પણ હું તમને એક દેખાડું છું કારણ કે બધા પાસે મશીન ન હોય. હાથ સિવાય કાંઈ કામનું નહીં. એટલે- બેસ્ટ. હવે જો મેં ઓઇલ જે છે ને એ રહેવા દીધું છે અને ઓઇલ ઓલવેઝ સનફ્લાવર નાખવાનું છે. આપણે કેમ સનફ્લાવર યુઝ કરીએ છીએ? કારણ કે એમાં કોઈ ફ્લેવર નથી. નો ફ્લેવર ઓઇલ આપણે યુઝ કરવાનું છે. જો હમણાં હું આમાં સિંગ તેલ નાખી દઉં ને તો તમે ખાશો તો સિંગ તેલ ઇનાસ. ઇવન મારું બ્રેક થતું હશે ને તો બી આખા ઘરમાં સિંગ તેલ સ્મેલ બેસી જશે.
એટલે હંમેશા કોઈ બી બેકિંગમાં કેક બનાવો, કપ કેક બનાવો, કાંઈ બી બનાવો તો ઓલવેઝ નો ફ્લેવર ઓઇલ યુઝ કરવાનું છે. અને એમાં સૌથી બેસ્ટ છે સનફ્લાવર. એના જેવું રિઝલ્ટ કોઈ જ નથી આપતું, કારણ કે મેં બધા અખતરા કર્યું છે. બરાબર છે. આ મેં હવે બધું મિક્સ કરી લીધું. હવે આની અંદર હું પાણી એડ કરીશ. અત્યારે થોડીક વિન્ટર છે એટલે બહુ ઠંડા પાણીથી લોટ નહીં બાંધતા, થોડુંક હલકું ગરમ લેજો. હા, ઓઇલ કેમ મિક્સ ન કરી લાસ્ટમાં એ સમજાવો. અત્યારથી ઓઇલ નાખીશ ને તો એટલું બધું ફેટ કન્ટેન થઈ જશે ને એમાં કે એને ઇલાસ્ટિક નહીં થવા દે. એને મતલબ ફોર્મેટેશન મને નીડિંગમાં બહુ પ્રોબ્લેમ થશે. આજ મેં મશીનમાં નાખ્યું હોય તો હું નાખી દે, પણ મારે હાથેથી કરવું છે એટલે હું ઓઇલ સૌથી લાસ્ટમાં નાખીશ. અરે બેન થોડું હજી પાણી આપો. જો આટલું કરી દીધું. હવે આને પેલા બધે ભીનું કરી દો. તમારા કેટલા દિવસના ફંક્શન હતા અહીંયા? છોકરો બી ત્યાંનો છે? મારે હા. 5 દિવસ. છોકરો બી ત્યાંનો જ છે? હા, છોકરો અહીંનો જ છે, બોમ્બેનો, લોખંડવાળો. અચ્છા. હવે જો આને નીડિંગ કરો. સમજાવો છું હમણાં. હા, એક જ મિનિટ ખાલી આપણે જરા આને પૂરું કરી લઈએ. અરે યાર, એક મિનિટ ખાલી હું આને પૂરું કરી દઉં ને, કારણ કે વિન્ટર સિઝન છે ને, બ્રેડ આપણી ઘણી બધી છે, પછી ફોર્મેટ નહીં થાય. બધું સમજાવીશ. જો એક હાથ તમે અહીંયા નાખો અને પામથી તમારા ઘસવાનું છે ને. રોટલા બનાવીએ છીએ તો કેવી રીતે લઈએ છીએ? આ બધી વસ્તુ જે તમે કરો છો અત્યારે હાથથી, હા. મશીનમાં કરી તો કઈ જરૂર નથી. કાંઈ જરૂરત નથી. તો હમણાં આવું એક કરવાની નથી. હા? આવી રીત કરવાની મશીનમાં ના, કરી દો. મશીનમાં કરો ત્યારે આવું બધું કાંઈ જ નથી કરવાનું. આ બધું નીડિંગ તો મશીનમાં ઇઝીલી થઈ જશે. એ હમણાં હું તમને દેખાડીશ મશીનમાં બી. એક હાથેથી દેખાડી દો એટલે પછી હું મશીનથી કરું તો ચાલે. બધું બ્રેડ બધા લોટ આવી રીતે જ નીડિંગ કરવાના છે. બરાબર છે? તમે બસ ચોપર હોય ને, ચોપરથી એ સરસ થાય. હું ચોપરમાં જ કરું. પ્રોસેસર ને ચોપર બધું સેમ જ છે ને. એનું બ્લેડ એવું છે ને, એ જ વાળું હોય. બહુ સરસ થાય. આ ગ્લુટન એક્ટિવેટ કરવા એવું કે યા. બસ. બસ ખાલી એનું ગ્લુટન ફોર્મ કરીએ છીએ. બીજું કંઈ જ કામ નથી આમાં. બધું પાણી એકસાથે નહીં નાખી દેવાનું, થોડુંક આમાં રાખો, પછી ધીરે ધીરે નાખતા જાઓ અને એને મસળતા. મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ દીધેલું છે પાણીનું. કદાચ 1 ટેબલ સ્પૂન વધારે લાગે તો લાગે, બાકી એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ. મમતાબેનની રેસીપીનું મેઝરમેન્ટ મારા કાગળિયા પીળા થઈ ગયા છે પણ રાખ્યા છે. અમે તો ઘણા બધા ક્લાસ કર્યા, જેટલી વાર આવતા એટલી વાર કરતા. પહેલા તો અહીંયા જ હતા ને, હા, હું અહીંયા જ્યારે ક્લાસ કરતા ત્યારે અહીંયા જ. મોર્નિંગમાં ક્લાસ ચાલુ કરી દો તો જાજા બધા અટેન્ડ કેમ સાંજે કેમ? મારી ડોટર ભેગું જવું પડે. એ સ્કેટિંગ કરે છે ને, એનો ટાઈમ 5:30 to 8:30 હોય. એટલે આ જો મેં જ્યારે બાંધ્યું ને ત્યારે એકદમ ફાઇન, કંઈથી મને થોડાક લમ્સ લાગતા હતા, સોફ્ટનેસ નહોતી લાગતી. હું હાથમાં હવે પકડું છું તો મને લાગે છે એકદમ સોફ્ટ, એટલે દેટ મીન્સ ગ્લુટન ફોર્મ થાય છે. હવે એનું વિન્ડો ટેસ્ટિંગ કેવી રીતે કરવાનું? આવી રીતે લો અને તમે આમ કરો છો તો જો હજી આ ફાટે છે, મતલબ નથી થયું. અગર સ્ટ્રેટ આવી રીતે થઈ જાય તો દેટ મીન્સ તમારું ડન છે. હા, તો હજી તમારે નહીં થોડું મસળી દો. મારા હાથમાં છે ને બહુ તકલીફ છે, હાથથી નથી થતું. મસળી તો જ્યાં તમારું મસળું. આ ઓવનમાં ચાલે બેકિંગ હા હા, ચાલો ને. કયા ઓવનમાં પૂછો છો? માઇક્રોવેવમાં ન ચાલે. હા, કન્વેક્શન. જો હવે આ સ્ટ્રેચ થાય છે, જો હે ને? ઓકે હા મીન્સ કે નાનું મતલબ એવું હતું, નાનું બેચ હતું એટલે ફટાફટ હાથેથી થઈ ગયું, બાકી તો બહુ વાર લાગે. હા. હવે આનો વિન્ડો ટેસ્ટ તમને દેખાડી દઉં છું. હજી ઓઇલ બાકી છે. હવે કંઈથી બ્રેક નથી થતો. હું જેટલું બી કરીશ સેમ આવી રીતે નાનમાં બી હોય. હમણાં મારા એક હતા ખાલી બ્રેડ